નિકોલમાં નાગરિકો હેરાન અને નેતાઓ સીએમના કાર્યક્રમમાં વ્યસ્ત। અમદાવાદના નિકોલમાં 2 ઇંચ વરસાદે મધુમાલતી આવાસના ઘરો, રોડ પર કેડસમા પાણી, લોકોને ગટરના પાણીમાંથી પસાર થવું પડ્યું। હું કુરિયરમાંથી બોલું છું, તમે થાઈલેન્ડ ડ્રગ્સ મોકલ્યું છે કહી ભેજાબાજે ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી। વડોદરાની શિક્ષિકા પાસેથી 90,000 પડાવ્યા। પાંચ જિલ્લા પર આકાશી આફત આવી શકે, રેડ એલર્ટ। દક્ષિણ ગુજરાતમાં 48 કલાકમાં મેઘતાંડવનો ભય। મેઘરાજા ઉત્તર અને મધ્ય ગુજરાતને પર ગમરોડી શકે છે। એક દુપટ્ટાથી હાથ બાંધી અને બીજાથી ફાંસો ખાધો। સુરતમાં 25 વર્ષીય તબીબે રૂમમાં પંખા સાથે લટકી આપઘાત કર્યો। માતાના અવસાન અને એક્ઝામમાં ઓછા માર્ક આવતા તણાવમાં હતો। સરકારી સાથે પ્રાઇવેટ સ્કૂલો પણ અનસેફ। સુરતના પાલ વિસ્તારની ભૂલકા વિહાર સ્કૂલમાં વિદ્યાર્થીની પર સ્લેબનો પોપડો પડ્યો, પગે ઈજા થતા હોસ્પિટલ ખસેડાઈ। આરટીઓએ ઓગસ્ટમાં 2.5 કરોડનો દંડ વસૂલ્યો। હેલ્મેટ, સીટ બેલ્ટ, ઓવર સ્પીડિંગ અને લાયસન્સ વગરના વાહન ચાલકો સામે તવાઈ બોલાવી। 1445 ચાલકો નિયમ ભંગનો ભંગ કરતા દંડાયા।